હાલો ભાઈ ભેહું ભેહું દોવાય છે, છાછાપા દોરાવે છે ભેહું, અને ધોવાળો કર્યો છે ને એમાં પાડી ફેરા ફેર થઈ છે. આગળ પાડીને લઈ જઈશ મારે સૂટ સારવા. ક્યાં ભાઈ ગયા રાજજી બાપા? હાલ હાલ એક દુઆ બુઆ ગઈ ધોવાળો પણ આંખમાં આવે બરોબર. આવો કંઈક માળો બનાવ્યો છે નોખો અલગ પ્રકારનો, તો પણ મજબૂત એટલે મજબૂત છે. આખો માળો ખેંચી લે તો નીકળે એમ નથી. કુદરતની કલ્પના એટલે જો આખે આખો જોઈ લો બખોલ કેવી કરી નાખી. જો વર્ગી ગયા છે નેદવા ઊનમાં બે લઈએ છે સયાનો કેરો, પણ એક કેરો કરી નાખ્યો સોખો, નાની ગોઠી છે સોખી. આ બાજુ બધું નેદવાનું બધું ખોદવાનું હાલે, અને આમાં નીકળો ગારો ગારો જ છે ગામાં. જય માતા તે મુલી તો જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ભાઈ. તો શરૂઆત કરી આજના હવારના વ્લોગની. તો અત્યારે આપણે છીએ વાડીએ, અને અત્યારેમાં જો આજ તો હવારમાં ઘડીક વરસાદના બે રેડ આવ્યા હતા, બાકી આજ તો કંઈ ખાસ હતું નહીં. તો અત્યારે માલે છે અમારે અહીંયા ઓણીકોર નેદવાનું, તો ત્યાં આગળ આપણે જવાનું છે નેદવા. પણ હવે બપોર ટાણું થઈ ગયું છે, તો આગળ બપોરા કરી અને પછી છે આપણે નેદવાનું છે. કારણ કે આમાં કાલની જેમ અહીંયા આમાં તમે જોઈ શકો છો આજે સૈયા છે એ વાર વધારે એને એવું નેદવાનું છે. તો બીજું તો કંઈ ખડ છે નહીં, કાર્યું ખાર્યું કે એવું કેવું નથી હોય, એટલે એવું છે. અને જોઈ લો માંડવી પણ ખમકારા કરે હું પવનની, બાકી જોરદાર. કારણ કે આજ તો છે ને તડકો છે બહુ મસ્ત મજાનો, અને એને કારણે છે વાતાવરણ છે જોરદાર. અને આમાં સુકાતો હોય. જો કાલના દિવસમાં આવું નવું રહી તો કાલ બપોર પછી કા પ્રમ દિવસે બપોર પછી 2 દિવસમાં હાથી હાલશે ને. જો એકવાર હાથી હાલી જાય એટલે પછી જો માંડવીની રોનક. તો જો આવી માંડવી છે ભાઈ અત્યારે માંડવીની સ્થિતિ. કારણ કે માંડવીમાં ઉગડી ગયા છે ફૂલ. તો મહિના 1.5 મહિના જેટલી માંડવી મોટી થઈ ગઈ અમારી, અને તમને દેખાતી છે આમ હાથી એક વાર નથી ફેર્યું તોય આમ જો માંડવી હાવ ખમકારા કરે. બાકી જોરદાર પવન એવો આવે ને સે તડકો એટલે બધી આખે આખો ઘેરો છે સાઈડ લગણ દેખાતું છે બધું એવું ને એવું છે. અને વાં હાલે છે નેદવાનું. તો પેલા આપણે ત્યાં જઈ આવીએ ઘડીક, અને પછી આપણે વાળીએ સીધા અહીંયા. તો બપોરા થઈ જાય ઘડીક આટો મારી લઈએ નેદી લીધા. તો અહીંયા એવું લઈ લઈએ, અને ભીંડામાં ને બધી આટો મારી લઈએ એટલે આપણને ખબર પડી જાય. કારણ કે ભીંડા કાઢી નાખવાના હે. જૂના આપણા થયા છે વિડીયોમાં કેવા એવડા હતા ભીંડા જોરદાર. તો એવું છે ને અત્યારમાં જો છે તડકો જોરદાર, બહુ આકરો તડકો છે, બહુ લાગે. તો આપણે તો ખેડૂત છીએ એટલે કામ કરવું પડે ખેતરમાં ભાઈ. તડકો બડકો આપણને નડે નહીં. અત્યારમાં ઘડીક નેદી લઈએ અને પછી ઓની જાય. અને હાલો ઓની ભીંડાઈ જોઈ લઈએ કે અહીંયા કાઢવો પડે એમ છે રાખવા શું કરું. તો ભીંડા છે એ થોડા કોરાણા છે ને આવી ગયા છે ક્યાંક ભીંડા. પણ એ પહેલાં ભીંડામાં આવી ગયા છે ફૂલ, કારણ કે થઈ ગઈ ફૂલ બરાબર. જો પાછા છે ભીંડા દેખાય છે અને ફૂલે દેખાય છે કોક. અને પારવા આમાં ને બધી હવે દેખાય છે કંઈક ભીંડા. એટલે પાછી હિંમત થઈ છે રાખવાની. કરતો કાઢી નાખવા હતા, પણ હવે 2 દી ખમી જાય બરાબર જો થઈ જાય. તો આવી ગયા છે આમાં ભીંડા. જો એક્ઝેક્ટ તમને દેખાતા છે ક્યાંક થોડી બહુ નથી પણ પારવા છે. તો એ જો વરાપ થઈ જાય ને એટલે બનશે ચાલુ થવા. આમાં એમ જ છે ક્યાંક આવી ગયા છે ભીંડા. તો હજી ઉતરશે પણ હજી વાર લાગશે. જો આમ થઈને આ બધી જગ્યા. તો આપણે આવી ગયા હતા અહીંયા ખેતરમાં. નાટાણે જો ભૂંડણાની રંજાડ હતી એટલે 2-3 દી પહેલાં આપણે ઝાપો બનાવવા નાખ્યો તો એ ઝાપો અહીંયા આગળ આ રહ્યો. હવે અત્યારે મેં ઘડીક નેદવાનું ચાલુ કર્યું, પણ ગરમી થઈ ગઈ. આખા પરસેવે રેબજુ થઈ ગયા. અને અત્યારે ઝાપો અહીં કરી નાખ્યો હતો, કારણ કે પછી અહીંથી આમ કેળો રહ્યો એટલે ઘડી ખોલવો પડે. ડાયરેક્ટ દોરી બાંધી તો પાછી છોડવી નાખવી. એટલે અહીંથી છે ને ઝાપો જ કરી દીધો. ઉપર આવવાની કેળી છે એ તો ઓલા દોરી જે ઠેકાઈ જાય એટલું તો ઠેકાઈ જાય, અને ઉપર ચડી જાય આપણે. તો અહીંથી ઉપર ચડી જવાનું. અને બીજા નંબરમાં હજી જો આ પાણી કેટલું ભર્યું છે. ફૂલ કોરામણ મૂકી છે. અમુક છોડવામાં જે કોરામણ થતી આવે છે, અમુકમાં થઈ ગઈ છે. પણ આમાં છે ક્યાંક ખડ તો એ મારે લઈ લેવું પડે, ખોટું નડતર થાય. અને અમુક ભીંડા તો હાવ ફળી જ ગયા. જો એ તો કે રોટાવેટરમાં ભડરાટી બોલી જાય જ્યારે કાઢશું ત્યારે. બાકી આમાં આ લીલવણી છોડવા સારા છે. આ બધી ખડની માયાજાળ જો કેવું ખડ છે. ઉરિયા ખોતું બાકી ઉપાડી લીધું ના. એ જો ફૂલ કુણે વાળો છોડવો, એને વરાપની ખાસ જરૂર છે અત્યારે. હજી પાણી કંઈ હુકાણા નથી, કારણ કે સેલા વાયા જે ભર્યા હતા સવારમાં જ 2 રેડ આવી ગયા હતા. અને એનું તો જો કે સેલું ન નડે, પણ બહુ આવે ને ભાઈ તો કંઈક નડે વરસાદ. એટલે અત્યારે જો આમ તો બધું ભીંડાને રાખવાનો પ્રોગ્રામ છે. હવે થોડાક દી રાખીએ, 8-10 દિવસ જોઈએ છીએ હજી, કારણ કે હજી વાવવાને એમાં કંઈ મોડું નથી થતું. તો જોઈએ છીએ બીજું એક વાવવું છે, કંઈક નવી નખતરો કરવો છે. તો જોઈએ કેટલું વાવવાનું થાય.
પણ આગળ રાખ દે કારણ કે અટાણે બજાર ભાવ છે ભડકે ભરે તો એવું બધું છે. અને આ જો પાણી હજી આમ ભર્યું છે આગળ એ જે જમીનમાં ઉતરશે ને પછી વાયશે વાયમાં નવા નીર. તો હાલો ભાઈ નેદવા વાળા થયા તૈયાર ને મારે લઈ જવાનું છે પાણી. તો આપણે હાથમાં લઈ લીધી ગાગર કારણ કે સીધી ભરી લીધી છે કુંડીમાંથી આપણે વાયમાંથી સીધી ગાગર કુંડીમાં આવતું હતું પાણી. બાકી જો માંડવી એક નંબર છે નેદાઈ ખોદાઈ ગયું છે. તો હાલો ભાઈ અમે વર્ગી ગયા છીએ નેદવા ઊનમાં બે લઈએ છીએ સૈયાનો કેરો પણ એક કેરો કરી નાખ્યો સોખો નાની ગોઠી છે એ સોખી. આ બાજુ બધું નેદવાનું બધું ખોદવાનું હાલે અને આમાં નીકળો ગારો ગારો જ છે ગામાં. હજી છે ને અમારે ગારો આમ બહુ હે તો એ સૈયા હે પારવા ફરવા એ લઈએ છીએ. વાળ બાળ બધું માથું બાથું બધું દેખાઈ ગયું છે. પવન છે બહુ ને તડકો છે બહુ આકરો એટલે આમ જો આમ ક્યાંક ક્યાંક આવા સૈયા છે આખી આખી હારું ચોખ્ખી કરી જાય છે એમથી એમ. એટલામાં જ થોડાક વધારે છે બાકી ક્યાંય કઈ નંબરે લેવું છે અને હાલવા છે નદવાનું. ક્યાં ભાગ્યા રાત છે બાપા? હાલ હાલ એક દુઆ બુઆ ગઈ ધોવાળો પણ આંખમાં આવે બરોબર. પાડીને બિસાડીને ભેં ધાવવા નહીં દે. જો જાઉં પગુલા રે ક્યાં ફરીને જાહે આ? એમ તો બહુ વાલી છે તો કાં જવા દેતી? વાલી તો બહુ છે ઘણી પણ ઓલું ગાંડું વેચ છે. હા હા હાલો ભાઈ ભેહું બેહું દોવાય છે રાછાપા દોરાવે છે ભેહું અને ધોવાળો કર્યો છે ને એમાં પાડી ફેરા ફેર થઈ છે. આગળ પાડીને લઈ જઈશ મારે સૂટ સારવા. હાલે જાવું ને આગળ પાડી સરવા. એ નહીં મજા આવી ગયો પણ રાછાપા તાપ થઈ ગયો. હિલવણી નાખું થઈ ગઈ રેડી લ્યો. હાલો ભાઈ ભેહું બેહું દોવાય છે પાડી અહીંયા બાંધેલી તો સરવા આગળ છોડશું પણ ભેહું દોવાઈ જાય પછી તો જાય તો નકર નક્કી ના કહેવાય. ટ્રાય કરશું કે જાય કા જો ને આપણે આટા મારતા અહીંયા જ આટા મારી રાખો ગદને એવી છે. જોઈ લઈને કંઈક ખંજોર આવતી લાગે છે. ખાણ ખાઈ લીધું બે લીલું ખાતી લાગે કા? ધુવાળો આંખમાં બરોબર. તો અમે અહીંથી વહી ગયા હતા અને અહીંથી જો આપણે તો આજ રાખ્યો પાટલો નેદવા સારું થઈને કામ કારણ કે એટલામાં સૈયાને ગુંડું જરીક છે ને તો બેઠા બેઠા નેદીએ ને તો સારું કામાં. પણ માં એમના નેદે છે ડાયરેક્ટ મેં રાખ્યો પાટલો તો આપણે ભાઈ એટલો કંઈ અનુભવ નંબર નેદવાનો એટલે ઘડીક નેદી અને પાટલો રાખીને નેદવાનું સાને કર દાંતરડી લઈને તારે જો સૈયાને કરી દીધા ઢીકલા 2-3. આજના દિવસમાં છે તડકો બહુ જોરદાર. અત્યારમાં લાગે તડકો છે પાછો પવન એટલે એવું બધું છે હાલે છે ઝીણું નેદવા ખોદવાનું. તો જો ધીરે ધીરે સૈયા લઈએ દાંતડી મરી જાય એમ કોકમાં તો હાવ માથે ફૂલડા આવી ગયા કોકમાં તો વરસાદ હતો ને હમણાં લેવાના જ નતા. જો માં કેવી રીતના સૈયા લઈ બે અહીં થયો બાકી એટલા બધા ઉકલે છે એમાં. સૈયા આવે ને તો આ એટલું લઈ લો પછી તોટા પછી આપણે એટલું લઈ લે. તો દોસ્તો નેતા મને આજ શું મળી ગયું જો એક મસ્ત મજાનો છે ને માળો મળી ગયો છે આમાં. તો જો એને ચકલા બનાવ્યો છે કંઈક અજબ પ્રકારની ચકલી છે બાવા રૂન ભેગું કરીને આખી બોખોલ છે
જોકે ઈંડા નથી, આ ક્યાંક ચકલી ઉડતી હતી આગળ થોડીક વાર પહેલાં જ, એટલે અહીંયા આવો કંઈક માળો બનાવ્યો છે નોખો અલગ પ્રકારનો. તો પણ મજબૂત એટલે મજબૂત છે, આખો માળો ખેંચી લે તો નીકળે એમ નથી. કુદરતની કલ્પના એટલે જો આખો જોઈ લો બખોલ કેવી કરી નાખી, જો રૂની હાવ અંદર પાણી ન જાય એવી બખોલ કરી છે. અહીંયા તો હું સૈયા ન દઈ જાય એટલે નહીં રહી, લગભગ નીકળી જાય. જોઈએ બને તાલગન રહે તાલગન ટ્રાય કરશું, પણ આમાં સૈયામાં જ કર્યો હોય ને બરોબર એટલે નહીં રહી હવે. સે માળો ખરેખરનો જો આપણું કામ થઈ ગયું છે બધું પૂરું ને આપણે હવે આયલા છીએ ગામ ધારા. તો આજે વહેલા વહી રહી કારણ કે નેદવાનું હવે પૂરું થઈ ગયું, કાલ રહે બાકી બધું નેદવાનું પૂરું. થોડા ક્યાંક સૈયા ગુંડા છે એ બસ એમાં બેસવાનું રહે, બાકી બધું કંઈ છે નહીં બહુ ખળ હવે. તો હવે આપણે ગાડીમાં પડી છે ત્યાં લગન આપણે હાલીને જવાનું છે. તો અત્યારે આજના દિવસમાં તો હવાઈ એક જ રેડો આવ્યો, પછી આખા દિવસમાં કાંઈ નહીં. એટલે આજ બહુ સારી વરાપ દીધી છે. અને આમ જો હવાની ખમકારા કરે એટલે બધું ફૂંકાઈ ગયું છે. તડકો તો સારો એટલે બહુ વાંધો ન આવ્યો. આજે વરાપ દીધી જોરદાર, એટલે પણ કાંઈ ખબર 2 દિવસમાં આવીને આવી વરાપ રહે તો હાથી હાલ છે. કારણ કે 1 મહિનાથી વરસાદ ચાલુ હતો એમ ગણાય. જો આ માંડવી બધી જોરદાર થઈ ગયું છે. વરાપની તેને ખાસ જરૂર છે. તો હાલો મળશું તે કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા આવજો. જય મુરલીધર અને જય દ્વારકા.